જો તમે એકવાર આ રીતે સુખડી બનાવી લીધી ને તો તમારી સુખડી ક્યારેય કઠણ કે ચવળ નહીં બને, એકદમ સોફ્ટ રૂ જેવી જ બનશે. તો એના માટે આપણે પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો એક વાટકો મેં રોટલીનો લોટ લીધો છે, પોણો વાટકો ઘી અને અડધો વાટકો ગોળ. તો પહેલાં આપણે ઘી સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ જ આની અંદર રોટલીનો લોટ એડ કરી ધીમા ગેસ ઉપર 6 થી 7 મિનિટ તમે શેકશો એટલે આ રીતનો હલકો બ્રાઉન કલર આવી જશે અને લોટ એકદમ હલકો થઈ જશે. હવે ગેસ બંધ કરી 1 ચમચી મલાઈ નાખી દેવાની છે. દૂધની મલાઈ જે આપણે ઘરે હોય છે તેનો જ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે ગોળ એડ કરી અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે, બિલકુલ આ જ રીતે. હવે મિક્સ થઈ ગયા બાદ એક પ્લેટમાં આપણે એને પાથરી દઈશું અને કટ લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને સુખડીનો કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જે સુખડી તમને બનાવી દેતા હોય તેની સાથે શેર કરજો અને સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો.